કોકનું અનાજ ખાતી હોય, ઝાલાવાડની ધરતીમાં પાણી ભરીને આવતી હોય, ઠેહ લાગે ખમા મારા ભાઈને કે પરમાર. ભાઈ કાપડું દેતો હોય કે ન દેતો હોય, પણ ખમા મારા ભાઈને. દરિયાને કાંઠે 7 વર્ષની બેન, 7 વર્ષનો ભાઈ અને 3 વર્ષની બેન ઢીંગી પોતીએ રમતા હતા દરિયાના રેતીમાં. પછી શંખલા ગોતીને રમતા હતા. આ બહુ સરસ પ્રસંગ છે. રમતી રમતી છોકરી એટલું બોલી, દીકરી ભાઈ મને એક ઢીંગલી લઈ દઈશ. માવતર તો મરી ગયા હતા બિચારાના. ધરતીને ખોળે ધરતીમાં ધાવી ધાવીને મોટા થતા હતા. રખડી રજીરી દીકરી એટલું બોલી, ભાઈ અને ઢીંગલી લઈ દઈશ. અને એ વખત 7 વર્ષનો ભાઈ એટલું બોલ્યો, હાલ લઈ દઉં બેન. ઢીંગલી લેવી તારે? ઢીંગલી દેવી તો પોતે હતી, પણ એને ઢીંગલીની માગણી કરી, હાલ તને ઢીંગલી લઈ દઉં. એ 7 વર્ષનો ભાઈ આગળ, 3 વર્ષની બેન પાછળ. પણ મિત્રો એ 7 વર્ષનો નહોતો લાગતો, 70 વર્ષનો લાગતો હતો. બેનનો કરિયાવર ઓરવા જતો એવો લાગતો હતો ભાઈ. આગળ હાલો, વાહ બેન હાલી. વેપારીની દુકાને પગથિયાં ચડી અને વેપારીને કીધું કે કબાટમાં ઢીંગલી પડી, મારી બેનને આપી દો. આપી દીધી. એ જ ક્ષણે વેપારી આપી દીધો. અને ખિસ્સામાં જે શંખલા હતા, દરિયાના શંખલા, એ ટેબલ ઉપર મૂકીને કે લ્યો આમાં જેટલા પૈસા થાય એટલે લઈ લ્યો, બીજા પાછા લાવો. છત થઈ ગયો વેપારીઓ. આહા, આ દેશના વેપારીએ મિત્રો ખાલી 2 શંખલા લીધા. કીધું હાલે ભાઈ એટલા જ પૈસા થાય, બીજા પૈસા ખિસ્સામાં નાખી લે. ઉપરાંત કીધું ઢીંગલી બાંધી દઉં? હે ના, બાંધવી નથી. એ બેન ઉતરી ગઈ, પછી આ ભાઈ ઉતરી ગયો. સામેનો વેપારી આ ચિત્ર જોતો હતો. દુકાન મૂકીને આ વેપારીને કહેવા આવ્યો કે ભલામણા 2 હંખલામાં કિંમતી ઢીંગલી દઈ દીધી. તું વેપારી છો, કોણ છો? હે કે 2 હંખલામાં કિંમતી ઢીંગલી દઈ દીધી? અને વેપારીએ જે જવાબ આપ્યો છે, ભાઈ એ શંખલા તો તારે મારે મન શંખલા, એને મન તો સંપત્તિ સીધી લેવા આવ્યા ને. અને હવે એનું એને કહું કે આ શંખલાની ઢીંગલી નો આવે તો એ ભાઈ બહેન ની દુનિયા વિખાઈ જાય, એટલા ખાતર મેં મારી કિંમતી ઢીંગલી આપી દીધી છે. હે અને જેથી મોટો થાય અને એને યાદ આવશે કે મારા દેશના વેપારીએ મને 2 શંખલામાં ઢીંગલી આપી હતી, અને એ જે આશીર્વાદ આપશે એ મારી પેઢીઓ સુધી હાલશે. બાપ મારી પેઢીઓ સુધી હાલશે.